હોસ્પિટલ કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ 60 થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા. આંતરરાજ્ય નેટવર્કમાં સાયબર ક્રાઇમ વધુ તપાસ કરવા માંગે છે. અન્ય આરોપીઓની સંડોવણી પણ ખુલી શકે. પ્રજ્વલ તેલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ નામના આરોપીની ધરપકડ થઈ છે. તો હાલ જે આ શખ્સોને તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ આરોપીઓ છે જેમની ધરપકડ કરવામાં આવી છે. બેની ઉત્તર પ્રદેશથી, એકની મહારાષ્ટ્રથી. આ શખ્સો સીસીટીવી હેક કરતા હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તેને વેચતા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, જે આરોપીઓની પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં ધરપકડ કરવામાં આવી છે, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, એ મુદ્દે શું માહિતી? જે તથ્ય જે પ્રકારે પાયલ હોસ્પિટલના જે સીસીટીવી હેક કરવાના તેને વાયરલ કરવાનો જે સમગ્ર મામલો છે, તેમાં જે ત્રણેય આરોપી પ્રજ્વલ, પ્રજ અને સાયબર ક્રાઇમ ટીમ દ્વારા અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. 14 દિવસના રિમાન્ડની માંગ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે જે જુદી હોસ્પિટલના જે સીસીટીવી ફૂટેજ તેમના જે ડિવાઇસમાં મળી આવ્યા છે, તે હેકર્સ દ્વારા જે હેક કરવામાં આવ્યા છે, તે હેકર્સ કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવશે. આ સાથે આજે બંને આરોપીઓ, જેમાં ચંદ્રપ્રકાશે પોતાની યુટ્યુબ ચેનલ અને જે પ્રજ દ્વારા જે ટેલિગ્રામના ગ્રુપની જે ચેનલ છે ત્યાં બધા વિડીયો વાયરલ કર્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયાના કયા કયા પ્લેટફોર્મ પર આરોપીઓ દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે તે મુદ્દે તપાસ કરવા માટેના રિમાન્ડના મુદ્દા તેઓએ વ્યક્ત કર્યા છે. આ સાથે આખી ગેંગ સાથે અન્ય કયા કયા વ્યક્તિઓ અત્યારે સંડોવાયેલા છે, કારણ કે વિદેશના હેકર્સની મદદથી આ હેક કરવામાં આવ્યા છે. તો શું આ કનેક્શન આંતરરાષ્ટ્રીય કનેક્શન છે અને રાષ્ટ્રવ્યાપી જે સમગ્ર નેટવર્ક છે તે સામે બિલકુલ પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી છે અને કોર્ટે રિમાન્ડને લઈને હાલ પ્રક્રિયા હાથ ધરી છે. જી અનિતા, માહિતી બદલ આભાર.